જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે અત્યારમાં શીકલા બોલવા મળે તો આપણે સેવ નાખી દઈએ અને પાણીનું કુંડું છે એ થોડુંક સાફ કરી નાખી. જે શીકલા પીવે છે એ થોડીક જીવાત થઈ ગઈ, સેવાળ થઈ ગયું, બધું સાફ કરી નાખી ને ત્યાર પછી આપણે નાસ્તો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ. ચા ભાખરી તૈયાર થઈ ગયા છે. ભાખરીની ઝીણી ઝીણી ખુશ્બુ આવે છે એમ નાક લગન. જો મિત્રો, આપણે ફેરીમાં નીકળી ગયા છીએ ને ખેતરોમાં અત્યારે ખરેખરી મોસમ પડી ગઈ છે. શીણા પાકી ગયા, ઘઉં પાકી ગયા, બરાબર. શીણા, ઘઉં, ડુંગળી બધી મોસમ પડી ગઈ છે ને આપણે અત્યારે ફેરીમાં ચડી ગયા છીએ. અત્યારે આપણે જાય છે ભાડેરથી મોણવેલથી પાછું લુગિયા. આ બધા ગામની અંદર આપણે ફેરી કરશું. ઘઉં ને એવું બધું લેવાઈ ગયું છે. ઘઉં, ધાણા બધું પાકી ગયું છે. હવે રોડ થોડોક રફ છે એટલે આપણે ગાડી ધીમે ધીમે હકાવીશું, કારણ કે આપણે ગાડી ભરેલી છે થોડા પાણી ને બધું, રોદામાં તકલીફ તો પડે થોડીક. મોબાઈલ જોઉં. હાલો, તમને ખાણું પૂછું? કોઈ સાહેબ હું ઈસણ જેવડી ગાય નીરે એટલું ખાય, બોલો જવાબ. એટલે મને નથી આવડતું મિત્રો. આ અમારે નમ્રતાબેને જે ઉકાળું પૂછ્યું ને, એ કોઈને આવડતું હોય તો મને જરી કોમેન્ટમાં જણાવી દો. આ બેને બહુ અઘરું ઉકાળું મને પૂછ્યું છે, બરાબર. જોજો, જેને પણ આવડે ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવું જ પડશે.